હાલ ભાઈ આવજે. હા ભાઈ. અને હું જાઉં ઘરે, મારા ઘરેથી ફોન આવે ને તો મેં તને જે કીધું ને એમ તું કહી દે એટલે આપડા બેનો મેળ થઈ જાય. ઓકે હાલ. પથરીનો દુખાવો સહન નથી થતો. તો ઓપરેશન કરાવી લ્યો, દુખાવો ન થાય. દવાખાને ડોક્ટરે મને એ જ કીધું કે ઓપરેશન કરાવી લ્યો. મેં કીધું હા કરી નાખો, તોય કે હું ગેરંટી કાંઈ ન લઉં. તમને બીજી વાર પથરી થઈ શકે છે, એની કરતા એક કામ કરો, તમે આયુર્વેદિક દવા કરાવો. ખોટા તમારા પેટ તો ચીરવાને મારે. હા તો દવા ગોતો. પણ કેટલીક મારે દવા ગોતવી. ઓલો સુરેશ એમણે કહેતો હતો કે દીવમાં એક બાબા હે, દરિયાકાંઠે બેઠા હે, જડીબુટી આપે એટલે પથરી નીકળી જાય. પણ મને વિશ્વાસ નથી આવતો. થોડોક વિશ્વાસ રાખવો પડે. ખમો હું સુરેશભાઈને ફોન કરું. હા ભાભી. તમે ચિરાગને શું કહેતા હતા? અરે હા, દીવમાં એક દરિયા કિનારે બાબા બેઠા છે, દર રવિવારે જડીબુટી આપે છે અને જડીબુટી ખાવાથી પથરી આવ ગાયબ જ થઈ જાય ને કોઈ દી થાય જ નહીં. હું ચિરાગને તમારા ભેગા મોકલીશ. દર રવિવારે તમે બે દીવ જાયજો. હે મારા રામ, આ પથરીનો દુખાવો હવે મારાથી સહન નથી થાતો. બોતલ થી દે દારૂ, દે દારૂ, મેરે ભૈયા દે દારૂ.